ફરી એના બીજે દિવસે જેવા ઉદય તે વર્તન છે. આજ આટલું લખ્યું, બીજે દિવસે પાછો બીજો પત્ર લખ્યો. એમના ઉપર જ પત્ર 238, મુંબઈ ચૈત્રવદ ત્રીજ, પેલું ચૈત્રવદ બીજ શનિવાર, આ ચૈત્રવદ ત્રીજ રવિવાર 1947. આમાં વિસ્તારથી લખે છે. તે પૂર્ણ પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. પૂર્ણ પદ કેવળ જ્ઞાનમય દશા જેની છે એવા પરમાત્મા પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. કેમ? તો કે એમને એ દશા પ્રાપ્ત કરવી છે. જ્ઞાનીઓની નો લક્ષ્ય હંમેશા શું હોય? કેવળ જ્ઞાન મેં સંપૂર્ણ દશા પ્રાપ્ત કરવાનો જ લક્ષ્ય જ્ઞાનીનો હોય. તે પૂર્ણ પદને, સંપૂર્ણ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, કે જ્યાર પછી કંઈ કરવાનું રહેતું જ નથી. કેવળ જ્ઞાન થયા પછી શું કરવું? કાંઈ નહીં. કોઈ પણ જાતની ક્રિયા આત્માર્થે સંસાર તો છૂટી ગયો, મોહની કર્મ જ નષ્ટ થઈ ગયો, અને પછી આત્મા પણ પોતાના સંપૂર્ણ સહજાત્મ સ્વરૂપને પામી ગયો. એને પરમાર્થ સંબંધી પણ કંઈ કરવાનું છે જ નહીં. સ્વસ્વરૂપમાં સ્થિતિ સંપૂર્ણ, એ પૂર્ણ પદ છે. તે પૂર્ણ પદને જ્ઞાનીઓ એટલે જ્ઞાની પુરુષો પરમ પ્રેમથી ઉપાસે છે, પરમ ભક્તિથી. નિરંતર એમનો લક્ષ્ય કેવળ જ્ઞાન પ્રગટાવવા તરફ જ હોય છે, સમ્યક દ્રષ્ટિ. એટલે કે જેમ કે કૃપાલને સહાયક સંકેતો થઈ ગયો, એટલે દર્શનમાં સંબંધિત તો બધા કર્મ નષ્ટ થઈ ગયા. હવે 6 પદની શ્રદ્ધામાં કોઈ વિકલ્પ નથી, એમ જ છે. પણ ચારિત્રમોહ નડે છે. એ કેટલો રાઈના દાણા જેવો, મેરુ પર્વત જેવું જેનું પાપ નષ્ટ થઈ ગયું છે, એવો જે દર્શનમાં જેને સંપૂર્ણ નાશ પામી ગયો. હવે રહ્યું શું? તો કે કર્મ મોહની ભેદ બે, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ એટલે મિથ્યાત્વ, અજ્ઞાન, સર્વ કર્મનું મૂળિયું તે મિથ્યાત્વ જ છે. આ જીવે ચારિત્ર મોહને જાણે તોડી નાખો, વ્રત તપ ઘણા લીધા, પણ એ મિથ્યાત્વ વગર કોઈ દિવસ રાગ દ્વેષ સંપૂર્ણ જાય નહીં. એટલે જેના એ તો ગયા છે. માત્ર ઉદયાધીન વર્તન છે. એટલે ચારિત્ર મોહ ને નાશ કરવાનો જેનો નિરંતર પુરુષાર્થ છે, રાગ દ્વેષ ને સંજ્વલન કે પ્રત્યાખાની જે હોય એ બધું નષ્ટ કરવા માટે જેનો પુરુષાર્થ છે. એટલે કૃપાલ કે જે પૂર્ણ પદને એટલે કેવળ જ્ઞાનમય દશાને પામવા માટે જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં નિરંતર રહી નવીન કર્મબંધ થાય નહીં અને બળવાન પૂર્વ કર્મની નિર્જરા કરે છે. સમય સમય અનંત ગુણ વિશેષ દશા વધે છે. 4 દિવસ પહેલા આપનું પત્ર મળ્યું, પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. 4 દિવસ પહેલા તમારું પત્ર મળ્યું. પરમ સ્વરૂપના અનુગ્રહથી, પરમ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપની કૃપાથી, એટલે કે સત્સ્વરૂપની પ્રાપ્તિથી અથવા સત્સ્વરૂપના વેદનથી અત્ર સમાધિ છે. ઉપાધિમાં સમાધિ છે. નિરંતર ઉપાધિમાં રહેતા છતાં પણ એમને ઉપાધિ નડતી નથી. આપણને તો નિવૃત્તિમય ઉપાધિના વિકલ્પો ચાલે, જ્યારે જ્ઞાની સાક્ષાત ઉપાધિની વચ્ચે બેઠા હોવા છતાં પણ તેને પોતાનું માનતા જ નથી. માત્ર ઉદયાધીન વર્તન છે. પરમ સ્વરૂપના અનુગ્રહથી એટલે એની કૃપાથી, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ એટલે એની કૃપાથી અત્ર સમાધિ છે. સ્વરૂપ પ્રાપ્તિ ન હોય તો સમાધિ ક્યાંથી રહે?
એટલે અમને સ્વરૂપની પ્રાપ્તિ થઈ. પોતે અમુક પત્ર નીચે તો સહજાત્મ સ્વરૂપ પોતે લખે છે. તો એની કૃપા થઈ અમારા પર, એટલે એથી સમાધિ છે. આપની ઈચ્છા સદવૃત્તિઓ થવા રહે છે, એ વાંચી વારંવાર આનંદ થાય છે. જ્ઞાની પુરુષોને વારંવાર આનંદ થાય સાથી કે આપની ઈચ્છા સદવૃત્તિઓ થવા રહે છે. વૃત્તિ એ જ વેરી છે. કૃપાલ કે આ વૃત્તિ એ વેરી છે. અનાદિથી રજરાવનારા આ મનની વૃત્તિઓ, જેનો ઝોક ઢળાવ વિષયો પ્રત્યે છે, 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે, એ વૃત્તિઓને સદવૃત્તિ કરવાની તમારી ભાવના છે, સવડી કરવાની. આપની ઈચ્છા સદવૃત્તિઓ થવા રહે છે, એટલે કે વિષય કસાયની વૃત્તિઓને ટાળવા રહે છે. એ વાંચી વારંવાર આનંદ થાય છે. કેમ કે જિજ્ઞાસા ઉત્પન્ન થવી આવા કાળમાં સત પ્રાપ્ત કરવાની એ અતિ દુર્લભ છે. આ રથ પણ નાશ પામવા જેવું થયું છે. આ કાળમાં આત્માની ગરજ નથી, 5 ઇન્દ્રિય વિષયોની ભરમાર છે. એટલે એમાં જ વૃત્તિઓ ખેંચાય છે. ચારે બાજુ વાતાવરણ પણ એવું છે, બધો મોહ ને મોજ છે. આ એવા પહેરવેશ, એવા ટીવીના સાધનો, ખાણી પીણી બધું જ એવું જ છે. વાતાવરણ બધું મોહથી ભરપૂર. એટલે એવા સમયમાં તમારી સદવૃત્તિઓ કરવાની ભાવના રહે છે, એ વાંચી વારંવાર આનંદ થાય છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? અંતરની નિર્મળતા નહીં હશે તો એ મારા વચનને કોણ દાદ આપશે? આપની ઈચ્છા સદવૃત્તિઓ થવા રહે છે. કૃપાલદેવે જેમ 3 ભૂમિકા કહી, પ્રથમ ભૂમિકા, મધ્યમ ભૂમિકા અને સાધકની ઉત્કૃષ્ટ ભૂમિકા. પ્રથમ ભૂમિકામાં મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ, પ્રથમ ભૂમિકા ધાર. પ્રથમ ભૂમિકા છે આ વિષયોને મંદ કરવાની તમારી ભાવના થઈ, એ પહેલી ભૂમિકામાં તમે આવ્યા ગણાઈએ, અથવા એવી ભાવના છે તેથી એમને આનંદ થાય છે. એ વાંચી વારંવાર આનંદ થાય છે. સદવૃત્તિઓ થવા, વળી આ વાતને વધારે સ્પષ્ટ કરે નીચે, ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા, એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. ચિત્તનું સરળપણું. આ કાળમાં માયા કપટ ખૂબ વધી ગયું છે. કે આજથી 200, કૃપાલજી 200 લખ્યા, આજથી 300 વર્ષ પહેલા સ્વામિનારાયણના સ્થાપક એ મતના સહજાનંદ સ્વામી, તે વખતમાં જીવોની સરળતા ઘણી હતી, અજ્ઞાનકિત પણ હતું. માયા કપટ એટલા જીવોમાં નહોતા, તેથી કે હવે ઘણો જ ફરક પડી ગયો છે. માયા કપટ ખૂબ વધી ગયું છે. સરળપણું એટલે શું? તો કે જે મનમાં, તે જ વચનમાં, વચનમાં તે જ વર્તનમાં. મનમાં કંઈ બીજું ચિંતવે, બોલે વળી બીજું ને કરે વળી ત્રીજું, એવું જેને નથી. પેટમાં પાપ નથી. મન એમ જે કહીએ કે આ તો એને પેટમાં પાપ. સરળ જીવ છે, બદરી છે, પણ પ્રજ્ઞા સહિત સરળતા જોઈએ. જેને ખબર હોય માયા કપટ કરી શકે, પણ નહીં, એમાં મારા આત્માનું કલ્યાણ નથી એમ વિચારીને જે સરળ રહે, એવી ચિત્તનું સરળપણું. જેમ કૃપાલ કે સરળતા છે ધર્મ, તે ધર્મના બીજ સ્વરૂપ છે. સરળ જીવમાં ધર્મનું બીજ રોપી શકાય, માયા કપટીમાં નહીં. એમ
સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે, અથવા વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું એ ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, પછી મધ્યસ્થપણું, આગ્રહની મતમાં, જે મતમાં હોય એ મતનો આગ્રહ નહીં, સતનો આગ્રહ. દુરાગ્રહ, હટાગ્રહ, મતાગ્રહ બધા મૂકી દઈ જેને સતનો આગ્રહ હોય તે મધ્યસ્થ કહેવાય. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા અને જીતેન્દ્રિયપણું, 5 ઇન્દ્રિયો પર વિજય એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. તત્વ એના અંદર ઉતરે, ભગવાનના વચનો તે યોગ્યતા છે. એમ ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. પરમ દુર્લભ છે. એક તો સરળતા, એક વૈરાગ્ય ભાવ, ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત ભાવ, તે વૈરાગ્ય ભાવ છે. રાગ નહીં, એનું વિપરીત વૈરાગ્ય. અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા, આત્મા પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, આત્માને ઓળખવાની કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે એ જાણવાની સાચી જિજ્ઞાસા આ કાળમાં પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે. એટલે કૃપાલ કે હિન્દ પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. ચારે બાજુ હિન્દ પુણ્ય જીવો છે. એટલે સત એટલે આરત તો નાશ પામવા જેવું થઈ ગયું. આત્માની ગરજ નથી. આરત એટલે ગરજ. જીવોને આત્માની ગરજ નથી. આત્મા મેળવવાની ભાવના જ નથી. સરળપણું માટે 371 પાન ઉપર બ્રહ્મચારી કહે છે, આ મંદ વિષયને સરળતાનો જ અર્થ છે આ ગાથાનો. મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકાધાર. એટલે જેણે 5 ઇન્દ્રિયના વિષયો મંદ કર્યા હોય, ઉપરથી ડોળ, દંભ કરવાની ઈચ્છા ન કરતો હોય, જેવું હોય તેવું જ પ્રગટ કરતો હોય. ઉપરથી જાણે ત્યાગી, વૈરાગી, મહાત્મા જેવું બતાવે અને અંદરમાં કંઈ બીજું જ છે, મોહી છે, રાગી છે, એવો જે ઉપરથી ડોળ, દંભ કરવાની ઈચ્છા ન કરતો હોય, જેના વિષયો મંદ હોય, આ મંદ વિષયને સરળતા, જેવું હોય તેવું પ્રગટ કરતો હોય, બગલાની જેમ દેખાવ ન કરતો હોય, એવા સરળ જીવને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોય છે. બગલાની જેમ. બગલો એકદમ સ્થિર ચિત્તી જાણે બેઠો હોય, આ તળાવના કિનારે ગમે ત્યાં પણ જ્યારે બરોબર માછલું આવે એ લાંબી ચાંચ એકદમ અંદર ઘાલીને તરત પકડી લે. બહારથી જાણે ધ્યાન ધરતો સ્થિર થઈને બેસે, એમ આપણે પણ ઉપરથી બહુ જાણે મહાત્મા છે, બહુ ભગત છે, અને અંદર કંઈ જુદું જ હોય. બગલાની જેમ દેખાવ ન કરતો હોય એવા સરળ જીવને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોય છે. જેને ગુણ દેખાડવાની ઈચ્છા હોય છે તેને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોતી નથી. જેને હું તો મહાત્મા છું, કે હું તો ત્યાગી છું, વૈરાગી છું, એવો કે સાધુ છું, કે બ્રહ્મચારી છું, એવો જેને બતાવવાનો ઉપરથી ભાવ હોય તે ખરેખર કે છે અંદરથી એવો હોતો નથી. જેને ગુણ દેખાડવાની ઈચ્છા હોય છે તેને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોતી નથી. જે ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે, સરળતા જે રાખે છે,
જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે, જે આત્મવિચાર કરે છે, જેના હૃદયમાં દયા કરુણા ભાવ હોય, તેને પોતાના આત્માની દયા આવે કે અનાદિકાળથી રખડે છે, હવે એને મોક્ષે લઈ જાઉં. આત્મવિચાર આટલી સરળતા હોય તેને આવે અને એના હૃદયમાં દયા હોય કે અનાદિકાળથી હું મારો આત્મા 4 ગતિમાં ભટકે છે, દુઃખ ભોગવે, હવે એને હું છોડાવું, એથી મોક્ષે લઈ જાઉં, જન્મથી મુક્ત કરું. આત્માનું કામ બીજું કોઈ કરી આપે નહીં. કોમળતા એટલે આ બધા અર્થ કર્યા એના મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતાદિ ગુણ. હવે કોમળતાની વાત કરી. કોમળતા એટલે માનનો અભાવ. હું મોટો છું એમ માન ન હોય. નાની કહે તેના હૃદયમાં ચોંટી જાય. નાની કહે તેના હૃદયમાં ચોંટી જાય. વાળ્યો વળે જેમ હેમ તેને જ્ઞાનીના વચનો હૃદયમાં ઠરે છે. માન હોય તેને કંઈ નહીં થાય. માન મોટાઈ અંદર પડી હોય તેને કે છે આ ગુણો અંદર ઉતરે જ નહીં. જ્ઞાનનો ઉપદેશ એ યોગની પ્રથમ ભૂમિકા છે. એથી આગળ વધે ત્યારે મધ્ય પાત્ર થાય. પહેલી ભૂમિકા આપણામાં આટલા ગુણો તો જેમ કસાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અવિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, પછી આગળ જતા ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીત અને વર્તે અંતરસ. એટલે પહેલી ભૂમિકા ના આવે તો બીજી ક્યાંથી આવે? એટલે અહીંયા કહ્યું ચિત્તનું સરળપણું જોઈએ પહેલા, પછી વૈરાગ્ય ભાવ જોઈએ, અનાસક્ત ભાવ, ઉદાસીનતા, આસક્તિ જેમ બને એમ ઓછી જોઈએ, તો જ એના અંદર સત્પુરુષના વચન ઉતરે છે. તીવ્ર મોહથી, રાગથી સંસાર સેવા કરતો હોય સેવન, તેને આ વાત નહીં બેસે. ચિત્તનું સરળપણું, વૈરાગ્ય ભાવ અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. આ કાળમાં મુશ્કેલ થઈ પડ્યા છે અને તેની પ્રાપ્તિને વિશે પરમ કારણરૂપ એવો સત્સંગ તે પ્રાપ્ત થવો એ તો પરમ દુર્લભ છે. ચિત્તની સરળતા, વૈરાગ્ય અને સતપ્રાપ્ત આત્માને ઓળખવાની કે પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા માટે સત્સંગની અત્યંત જરૂર છે. મોટા પુરુષોનો સમાગમ ખરેખર તો એ સત્સંગ છે, પણ આ કાળમાં તો જ્ઞાની મળવા જ દુર્લભ થઈ પડ્યા અને તેની પ્રાપ્તિને વિશે પરમ કારણરૂપ, પરમ કારણ, સૌથી ઉત્કૃષ્ટ કારણ એવો સત્સંગ તે પ્રાપ્ત થવો એ તો પરમ દુર્લભ છે. આ કાળમાં ક્યાં છે જ્ઞાની પુરુષ? એનો યોગ ક્યાં છે? એના વિશે કૃપાલય કે છે, પાન 253 ઉપર જણાવે છે કે આ કાળને કઠણ કાળ કેમ કહ્યો? સત્સંગ પ્રાપ્ત થવો એ તો પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે. કઠણ સત્સંગ માટે કઠણ કાળ કહ્યો છે. એના વિશે 253 પાન ઉપર જણાવે છે કૃપાલે. વચનામૃત પાન 253, પત્રાંક 176, એમાં કહ્યું મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કહી દુષ્મ કહ્યો. વ્યાસે કલયુગ કહ્યો. એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે. એ વાત નિશંક સત્ય છે. મહાવીર ભગવાને આ કાળને પંચમ કાળ કહ્યો, ઊંડા અવસર્પણી પંચમ કાળ છે, દુષ્મ કહ્યો. અને વ્યાસજીએ કલયુગ કહ્યો, પાપનો યુગ કહ્યો.
એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કારણ કહ્યો છે. એવા નિશંક છે, નિશંક સત્ય છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયા છે. વિદેશ ગયા છે એટલે સંપ્રદાયમાં રહ્યા નથી. આ સત્પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ રૂપ ભક્તિ તે આ કાળમાં ક્યાંય દેખાતી નથી. પરમાત્મા પ્રત્યે પ્રેમરૂપી મૂડી તો દરેક જીવ પાસે છે, પણ એનો વપરાશ સ્ત્રી, પુત્ર, ધનાદિ તેમાં જ થાય છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ આ કાળમાં આવો દુર્લભ થઈ પડ્યો છે. અને સત્સંગ, સત્પુરુષનો સમાગમ કે એના આશ્રિત છૂટવાના કામીઓનો સમાગમ પણ આ કાળમાં દુર્લભ છે. વિદેશ ગયા છે એટલે કે વિદેશ ગયા છે અર્થાત વિદેશ ગયા છે એટલે શું? તો શું વિદેશમાં છે સત્સંગ ભક્તિ? એમ નહીં. કૃપાલય પાછો ખુલ્લો અર્થ કરે છે. અર્થાત એટલે કે સંપ્રદાયમાં રહ્યા નથી. સંપ્રદાયમાં સત્સંગ કે ભક્તિ રહી નથી. માત્ર જડ ક્રિયા રહી છે. ક્રિયા ખૂબ કરે, જાત જાતના ઉપવાસ ને તપો ખૂબ કરાવે મહાત્મા, એમાં ગુરુઓ, પણ શાના માટે? તો કે દેવલોક મળશે તમને. આવા તો એ આચાર્યોના મનમાં ભાવ છે. બ્રહ્મચારીનો એક પ્રસંગ છે. એકવાર આહોર આવેલા ત્યારે એ તો કંઈ મળવા ગયા નહીં, પણ એક આચાર્ય આશ્રમમાં એમને મળવા આવ્યા, જ્યાં ઉતર્યા છે ત્યાં. એમનું નામ તીર્થંકર સુરી. પછી ब्रह्मचारी पूछे कि आप क्या करते हैं? तो कि हम स्वाध्याय भक्ति करते हैं. तो आपका ये ब्रह्मचर्य अन्वेष तो कि ये इस त्याग से आपका लक्ष्य क्या है? ये त्याग करीने तो कि हमारा लक्ष्य मोक्ष है. तो कि मोक्ष तो इस काल में नहीं है, मोक्ष तो आ काल में है ही नहीं, तो शा माटे तमे आ त्याग लीधो? त्यारे ब्रह्मचार्य पण कह्युं तो तमे आ दीक्षा शा माटे लीधी? आपने दीक्षा किस लिए लिए? શું જવાબ આપે છે આચાર્ય છે કે દેવલોક જાને કે લીએ. આ દીક્ષા દેવલોક માટે લીધી છે. આવું છે કે શાસ્ત્રોમાં? ત્યાં તો મોહનું ઘર છે. આ બધું ખોઈને આવવાનું જે સ્થાન છે મોહમાં, આવા મોહના સ્થાનમાં જવું છે એટલે ઊંડે ઊંડે ઇન્દ્રિય વિષયોને પોષવાની જ ભાવના છે. આ ત્યાગ એના માટે છે. હવે કે છે ઉપદેશક પણ તહેવારે શું કરે જીવ નવીન. આવા ઉપદેશ કરનારા આચાર્યોના પણ અંતરમાં દેવલોક છે. તો પછી વિશેષ તો ક્યાંથી જીવો બિચારા શ્રાવકોમાં ક્યાંથી આવે? એક આચાર્યના વ્યાખ્યાનમાં હું પણ ગયેલો, 25 વર્ષ પહેલાની વાત છે. ત્યારે બી આવી રીતે ઉપધ્યાન શરૂ થવાનો હતો ત્યારે એ પણ એમ જ બોલ્યા કે कल से उपधान तब शुरू होने वाला है, जो कल एक उपवास करेगा उसका 10,000 वर्ष का नरकाई छूट जाएगा और 10,000 वर्ष स्वर्ग का सुख मिलेगा. स्वर्ग का सुख मिलेगा. હવે આના માટે લોકો ઉપવાસ કરે. ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું. તમે ખાવાનું છોડી નિવૃત્તિ મળી તો વિશેષ આત્માનું કલ્યાણ કેમ થાય ને રાગદ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવોથી કેમ છોડાવવો? એના બદલે આવી ઈચ્છા. હવે આવા આચાર્યો એવી વાત કરે તો આ શ્રાવકો તો મને ક્યાંથી આવે? એટલે અહીંયા કે છે મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કે દુષ્મ કયો, વ્યાસે કલિયુગ કયો, એમ ઘણા મહાપુરુષો આ કાળને કઠિન કયો છે. એવા નિસંત સત્ય છે. કારણ ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયા છે. વિદેશ ગયા છે એટલે અર્થાત સંપ્રદાયોમાં રહ્યા નથી. પછી સંપ્રદાય ગણાય છે 84 ગચ્છ મત, આજ તો કેટલા હશે એથી વિશેષ. અને એ મળ્યા વિના એટલે કે ભક્તિ સત્સંગ મળ્યા વિના જીવનો છૂટકો થવાનો નથી. કેમ કે એને સત સમજાય છે. આત્માનું લક્ષ્ય જ ક્યાંથી થાય સત્સંગ વિના? અને વૈરાગ ઉપશમ ક્યાંથી આવે? સંસારનો મોહ ક્યાંથી છોડે?
એના વગર જન્મ મરણથી એનો છુટકારો થવાનો નથી. આ કાળમાં તે મળવા દુષ્સમ થઈ પડ્યા છે. ભક્તિને સત્સંગ આ કાળમાં દુર્લભ થઈ પડ્યા માટે કાળ પણ દુષ્સમ છે. દુઃખે કરીને ધર્મની પ્રાપ્તિ થાય માટે આ કાળને પણ દુષ્સમ સંજ્ઞા લાગી છે, દુષ્સમ નામ લાગ્યું. તે વાત યથા યોગ્ય જ છે. ફરી કે આ એમ જ છે વાત. પહેલા તો કે નિસંગ સત્ય વાત, હવે ફરી કે છે કે આ કાળ દુષ્સમ છે એ વાત યથા યોગ્ય જ છે, એમ જ છે. દુષ્સમને ઓછા કરવા આશીષ આપશો. સૌભાગ્યને શું લખે કૃપાલે, આ કાળનું દુષ્સમ પણ ઘણું છે, એટલે આ દુષ્સમ કાળનું આ દુષ્સમતા થોડી હું ઓછું કરી શકું એવો આપ મને આશીર્વાદ આપજો. સૌભાગભાઈને કહે છે. કોણ કહે છે? કૃપાલે. એમ કહેવાનો આશય કે કંઈક હું આ ઘટાડી શકું એવી દુષ્સમતા કાળની તો મારી ઈચ્છા છે. તો કર્યું એમને. આ બધી મહેનત કરીને 33 વર્ષની ઉંમરમાં કેટલા પત્રો લખી દીધા, 1000. મોક્ષમાળા, પુષ્પમાળા, ભાવના બોધ વચન, આત્મસિદ્ધિ, આખો વચનાવર્ત, કેટલું બધું કરી ગયા. કેટલો બધો ઉપદેશ આપ્યો, ઉપદેશ છાયા, ઉપદેશ નોંધ, વ્યાખ્યાન સાર, ઢગલા કરી ગયા. જેમાં તો પાછો ઉપાધિ જોગ, સમય ક્યાં છે. છતાં પણ કેટલો પુરુષાર્થ કરીને આ જીવો પર દયા કરી છે, આપણા જેવા ઉપર. એટલે આપણા તો એ પરમોપકારી પુરુષ છે, એના જેવો કોઈ ઉપકાર કર્યો નથી. એ વાત યથાયોગ છે. દુષ્સમને ઓછી કરવા આશીષ આપશો. ઘણું એ જણાવવાની ઈચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઈચ્છા રહી નથી. ઘણું એ જણાવવું છે કે તમે પણ ઉત્તમ માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત કરો. ઘણું એ જણાવવાની ઈચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઈચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો. એ ઈચ્છના નિશ્ચળ છે અમારી ચેષ્ટા, મન વચન કાયાની નાનીની બોધજનક હોય એટલે એના ઉપરથી તમને જે યોગ્ય લાગે કર્યા કરો. બાકી હમણાં તો કોઈ લખવાની કે બોલવાની અમારી ઈચ્છા નથી. એ જ ઈચ્છના નિશ્ચલ છે, નક્કી છે અમારી ઈચ્છા. આજ્ઞાંકિત રાયચંદના દંડવત. સૌભાગભાઈને એ વડીલનો કેટલો બધો વિનય છે, આપણને શીખવે છે. એ થાય કે સર્વનો વિનય કરવો જોઈએ. વિનય વિના ધર્મ નથી. આ તો ધર્મમાં સૌથી પહેલું પગથિયું છે. એટલે અહીંયા કહ્યું ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. અને તેની પ્રાપ્તિને વિશે પરમ કારણરૂપ એવો સત્સંગ કે જેથી આ ગુણો આવે, સરળપણું, વૈરાગ્ય અને સત પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, એ કારણરૂપ પ્રાપ્તિના કારણરૂપ એવો સત્સંગ તે પ્રાપ્ત થવો એ તો પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે. તેનું મુખ્ય કારણ તો એ છે કે સત્સંગનો જોગ થવો જીવને બહુ કઠણ છે. કાળ તો જ્યાં માટીને પથરા તો એના જ છે, પણ આ જીવોની એવી યોગ્યતા અને સત્પુરુષ યોગ ન હોવાથી આ કાળને કઠણ કહ્યો છે. અને તેનું મુખ્ય કારણ કાળ કઠણપણાનું એ છે કે સત્સંગનો જોગ થવો જીવને બહુ કઠણ છે. અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. માયામય અગ્નિથી, મોહ માયા, એના વિશે 5:71 પર વચનામૃતમાં કે છે સંસારની મોહ માયા. બધા બળી રહ્યા છે. એમ કહ્યું ત્રિવિધ તાપાગ્નિથી, માયામય અગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. આ સંસારની 4 ઉપમા જ્ઞાનીઓ આપી છે. તેમાં એક ઉપમા
અગ્નિની આપી છે. સંસારની 4 ઉપમા મોક્ષમાળાનો પાઠ 19મો છે. તેમાં જણાવે સંસારની બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહાતાપની ઉત્પત્તિ છે એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળેલો જીવ જેમ વિલવિલાટ કરે છે તેમ સંસારથી બળેલો જીવ અનંત દુઃખરૂપ નરકથી અસહ્ય વિલવિલાટ કરે છે. 4 ગતિરૂપ સંસાર છે. પાપના ફળ નરકમાં ભોગવે ત્યાં આવો વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુનો ભક્ષ કરી જાય છે તેમ સંસારના મુખમાં પડેલાનો તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જે નાખો તે વળીને ખાક થઈ જાય, રાખોડી બની જાય, તેમ જે જીવ સંસારમાં પડે મોહમાં તેને આ સંસાર રૂપી અગ્નિ એને ખાઈ જાય. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઈંધણ હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે. તેમ સંસારમાં તીવ્ર મોહની રૂપ ઘી અને વિષયરૂપ ઈંધણ હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે. આગમાં ઘી હોમીએ કે લાકડા નાખીએ તો શું થાય? અગ્નિ વધે. તેમ એક તો આપણામાં મોહ પડેલો જ છે અને તીવ્ર મોહ એમાં કરીએ, તીવ્ર મોહરૂપ ઘી અને વિષયરૂપ ઈંધણ જેમ જેમ ભોગવીએ 5 વિના વિષયો તેમ તેમ વધે છે. ઘટતા નથી. અગ્નિમાં ઘી અને લાકડા હોમવાથી કોઈ દિવસ પણ અગ્નિનો નાશ થાય, અંત આવે નહીં, એ બુਝે નહીં. તેમ જેમ જેમ વિષયો ભોગવીએ તે અગ્નિ વિષયોની શાંત થવાની જ નથી. જેમ ભોગવે તેમ વધે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે વહી જાય સુયોગ હો. બ્રહ્મચારી પ્રજ્ઞાઓને લખ્યું કે જેમ જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે. આ તો કોઈ તૃષ્ણારૂપી ખાડો બહુ વિચિત્ર છે. બીજા ખાડા તો અંદર જેમ પૂરીએ ઈટા પથરા જે કંઈ કરીને પૂરા, આ તો એમાં જેમ નાખો તેમાં તો ઊંડો જાય. ક્યાં સુધી કહ્યું કે આ જીવોની તૃષ્ણા કેટલી, તો કે આખું જગત એને આપી દીધું હોય, દરેકની ઈચ્છા છે બધું મને મળી જાય, તો એ ખાડામાં ખૂણામાં પડ્યું હોય કે એટલે બધું જ એને જોઈએ છે. વસ્તુ સીમિત છે અને એક એક જણ બધું ઈચ્છે તો કોના ભાગે કેટલું આવે? એટલે સદા અતૃપ્ત જ રહેવાનો. આ તૃષ્ણાને ઘટાડવાનો કે સમાવવાનો ઉપાય જ નથી. એને તો મહાપુરુષો કે વિચિત્ર ખાડો, એમાં જે હોય તે બહાર ફેંકો. આય નહીં જોઈએ, આય નહીં જોઈએ, આય નહીં જોઈએ, તો તૃષ્ણા શમી જાય. બીજો કોઈ ઉપાય નથી. એને જેમ જેમ મન ઈચ્છે તેમ આપે એ તો વધારે માંગશે. એટલે કૃપાલ કે શબ્દ સ્પર્શાદી વિલાસી છે મન ન આપવા. જીતેન્દ્રના પાઠમાં મોક્ષમાળામાં મન તો એ જ ઈચ્છવાનું અનાજ એ તરફ ઢાળ છે, એને ન આપવા તો જ ઈચ્છાઓ સમય. એમ હોવાથી માયામય અગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે. એ મોહમાયામાં જીવની બુદ્ધિ રાચી રહી, તન્મય થઈ ગયો છે. અનાદિનો અભ્યાસ છે દુઃખરૂપ છતાં એને સુખરૂપ લાગે છે. મિથ્યાત્વનો પ્રભાવ કેવો છે દર્શન મોહનો, કે જે દુઃખરૂપ છે એને સુખરૂપ લાગે છે. જ્ઞાનીઓ કે આ જગતમાં દુઃખ બહુ, બધું દુઃખ ને દુઃખ જ છે, તો આ જીવને લાગે ક્યાં દુઃખ છે? મને તો બધું સુખ લાગે છે. એટલે સંસાર દુઃખરૂપ છે જ એને બેસતું નથી. કોઈ સમ્યક દ્રષ્ટિવાનને જ આ મનની પીડા ખ્યાલમાં આવે છે. 927 પત્રમાં કહ્યું, બહારની જે શરીરની પીડા તો દરેક સામાન્ય જીવને પણ ખ્યાલમાં આવે, પણ આ મનનું દુઃખ છે ઈચ્છાઓનું, સવારથી સાંજ સુધી નવી નવી ઈચ્છા ઉગે, કળ ન વળે છે. એક ઈચ્છા પૂરી થાય, બીજી ત્રીજી, કોઈ પાર જ આવતો નથી. એ માનસિક દુઃખ કોઈ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. તો આ એ માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ અગ્નિથી બળ્યા કરે છે.
14 રાજલોક પ્રજ્વલિત છે કે છે. દેવો પણ બધા દુઃખી, કેમ કે પણ મોહને આધીન છે. ઈચ્છા એમનામાં એવી જ પડી, એટલે વિશેષ ભોગવવાની ઈચ્છા હોવાથી જે મળ્યું છે તેથી પણ વિશેષ જોઈએ છે, એટલે દેવો પણ દુઃખી. તે માયામાં જીવની બધી રાચી રહે છે, તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ અગ્નિથી બળ્યા કરે છે. તેને પરમ કારુણ્ય મૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. આ જે બળતરા છે ઈચ્છાઓની કે વિષયોની, એને ઠારવાનો ઉપાય એક જ છે, તે છે પરમ કારુણ્ય મૂર્તિનો બોધ. પરમ કારુણ્ય મૂર્તિ એટલે કેવળ કરુણા મૂર્તિ છો. દિનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથું ગ્રહો પ્રભુજી હાથ. આપ તો કેવળ કરુણાની જ મૂર્તિ છો, ભાવદયા સાગર છો. તેને પરમ કારુણ્ય મૂર્તિનો બોધ આજે આપણને મનને શાંતિ પમાડનાર, વિષય કથાની વૃત્તિઓને ઠારનાર જ્ઞાની પુરુષનો બોધ જ છે. કેમ કે એ વિષય કથાએ રહિત પુરુષો છે, એમનામાં છે નહીં એ, એટલે આપણને એવો બોધ આપે કે આપણી પણ વૃત્તિઓ શમી જાય. જાનવરોમાં જે એકબીજા પ્રત્યે વેરભાવ પણ જ્ઞાનીના દર્શન માત્ર સમીપથી જ એ વેરભાવ ભૂલી જાય છે. તો પછી એનો ઉપદેશ વાંચે કે સાંભળે તો એને કેમ એવું ન થાય? તેને પરમ અગ્નિથી બળી રહ્યા છે જીવો, તેને પરમ કારુણ્ય મૂર્તિનો બોધ એ જ જકાર, એકમાત્ર એ જ બોધ જ. હણે બોધ વિતરાગતા ચૂક ઉપાયામ. આપણી મિથ્યા માન્યતાઓ, જે સંસારમાં સુખ છે, કુટુંબમાં સુખ છે, ધનમાં સુખ છે, એ બધી મિથ્યા માન્યતાઓને તોડનાર સમ્યક જ્ઞાન જ છે, બોધ જ છે, સાચી સમજ જ છે. તેને પરમ કારુણ્ય મુક્તિનો બોધ એ જ પરમ એકદમ બરફ જેમ ઠારે પરમ શીતળ જળ છે. ખૂબ શાંતિ આજે આપણને આપનાર સત્પુરુષના વચનામૃત જ છે. એટલે દરેક ભક્તિની શરૂઆતમાં આપણે શું બોલીએ છીએ? અહો અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકર. અહો આશ્ચર્યકારક છે કે જગતના સર્વ જીવોની બળતરાને તે ઠારી દે, શીતળ જળ સમાન છે. એટલે એક ભક્તે લખ્યું છે કે આ સંસારમાં દુઃખ તો ઘણું અને સાતા તો માત્ર થોડી, પણ જ્યારે આ દુઃખની ઝાળ લાગે અંતરમાં કે એને ઠારનાર તો જ્ઞાની પુરુષના વચનો જ છે. સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર. સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાલ લાગે ને અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતલ પાણી એવી મારા રાજની વાણી. અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતલ પાણી એવી મારા રાજની વાણી. સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર. સંસારમાં શું છે? અસલ યથાર્થ વિચાર તો દુઃખ ને દુઃખ જ છે. આખો દાડો સંકલ્પ વિકલ્પ કરવાના, આ કરવું છે તે કરવું છે, અને હાથમાં શું આવે? કાંઈ નહીં. સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાલ લાગે ને અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતલ પાણી એવી મારા રાજની વાણી. એમ પરમ કારુણ્ય મૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. આવો બોધ પણ કેટલાને મળે?
આ તો મહાભાગ્યનો ઉદય થયો ત્યારે આપણને આવા સત્પુરુષનો યોગ મળ્યો છે, કંઈક શ્રદ્ધા થઈ, આ ઉપદેશ મળ્યો, અને શ્રદ્ધાના કારણે આ શીતળતા થાય છે. વિશ્વાસ નહીં હોય તો ક્યાંથી થાય શીતળ? એટલે તથાપી તો પણ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે પુણ્ય ઓછું પડે છે, તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી, પણ લક્ષ્ય એ જ રાખવો કે મને પ્રત્યક્ષ પુરુષનો જોગ થાય. મને આ ભવમાં નહીં તો આવતા ભમાઈ નાની સત્પુરુષનો યોગ થાય. મને તો બળ મળે. પ્રત્યક્ષની બલિહારી જ છે. આજે નથી પ્રત્યક્ષ, માટે એના વચનોને પ્રત્યક્ષ તુલ્ય માની અને આપણે એની આરાધના કરીએ છીએ, પણ પ્રત્યક્ષની તો વાત જુદી છે. એ પ્રભુના બ્રહ્મચારીજીમાં અહીંયા હાજરીમાં જે જાઓ જલાલી હતી અને જે ભક્તિનો ભાવ એકબીજામાં ઉછળતો હતો તે આજે નથી દેખાતો. કેમ કે સત્પુરુષની પ્રત્યક્ષ હાજરી નથી. એટલે કોણ બળ આપે? જાતે બળ લઈએ એકબીજાને જોઈને. એટલે કે છે છતાં આપણને ઘણું મળી ગયું છે. હવે પુરુષાર્થ કરીએ તો હજુ થાય એવું છે કામ. તથાપી જેને ચારે બાજુથી અપૂર્ણ પુણ્ય લીધે તેની પ્રાપ્તિ એવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી, ચિંતના જ રાખવી, ઈચ્છા કે મને જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ મળે. તે બ્રહ્મચારી એવી ભાવના, બોધિ દુર્લભ ભાવનામાં પ્રજ્ઞાબોધમાં લખ્યું છે કે કદાચ ફરી મારે જન્મવાનું હોય બીજા ભવે તો કોઈ સમ્યક દ્રષ્ટિ પુરુષના મારે ઘરે જન્મ હોજો, મારા પિતાશ્રી કેવળ જ્ઞાની હોજો, તીર્થંકર હોજો કે જ્ઞાની હોજો, એના ત્યાં હું જન્મું તો મને જન્મથી જ એવા સંસ્કાર મળે. અથવા કુટુંબ સમ્યક્તિ હોજો, એવી ભાવના આપણને પોતે કરી અને આપણને બતાવી છે કે કેવી ભાવના રાખવી. સમ્યક્ત્વી કુટુંબમાજી હોતો હો અવતાર. અવતાર મારે કે લેવો નથી, પણ હો તો મારે, આપણે તો બ્રહ્મચારીજીને તો નહીં પણ હોય, પણ આપણે તો છે જ હજુ અવતાર. સમ્યક્ત્વી કુટુંબમાજી હોતો હો અવતાર. અબુદ્ધને પણ બોધતાજી. અબુદ્ધ એટલે અજ્ઞાની. અબુદ્ધને પણ બોધતાજી મળજો સદગુરુ સાર જીવજોને. ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. અબુદ્ધને પણ બોધતાજી એવા મળજો સદગુરુ સાર. આ જગતમાં સાર રૂપે એક સદગુરુ છે. બ્રહ્મચારી એક લીટી લખી કે નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. સદગુરુ પ્રત્યેનો પ્રેમ ભક્તિ એ સાર રૂપ છે, બીજું બધું અસાર છે. એમ જન્મવું પડે તો મને આવા મહાપુરુષોના ઘરમાં જન્મ હોજો, પણ એ જ વસ્તુની ચિંતના રાખવી, મનમાં એ જ રાખવું કે મને પ્રત્યક્ષ જોગ ક્યારે મળશે. આ ભવમાં અંત પર ભમાય. સતને વિશે પ્રીતિ, સતરૂપ સંતને વિશે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા એ જ નિરંતર સંભાળવા યોગ્ય છે. હવે આપણને કૃપાલય જાણે તમારે શું કરવું બતાવે તો કે સતને વિશે પ્રીતિ. સત એટલે આત્મા પ્રાપ્ત કરવા પ્રત્યેની અત્યંત પ્રીતિ, સતને જાણવાની, આત્માને ઓળખવાની. સતને વિશે પ્રીતિ, સતરૂપ સંતને વિશે પરમ ભક્તિ. હવે સત પ્રાપ્ત ક્યાંથી થાય તો કે જેને આત્મા પ્રાપ્ત છે તેવા સંતથી જ એની પ્રાપ્તિ થશે. તો એવા સતરૂપ સંતને વિશે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા. ભગવાન તીર્થંકરોએ જે મૂળ માર્ગ ઉપદેશ્યો છે, આત્મધર્મ, કર્તવ્યરૂપ ધર્મ, આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ, એવા મૂળ માર્ગની જિજ્ઞાસા, એને આ સાચો મોક્ષ માર્ગ પામવાની અંતરની જિજ્ઞાસા,
એ જ નિરંતર સંભાળવા યુગ છે. નિરંતર આ જ ઈચ્છા રાખવા યુગી છે. આત્માની, આત્મપ્રાપ્તિ સત્પુરુષ પ્રત્યે ભક્તિની અને સાચો માર્ગ જાણવાની જિજ્ઞાસા નિરંતર સંભાળવા યોગી છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવા વૈરાગ્યાદી ચરિત્રવાળા પુસ્તકો અને વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ અને પોતાની ચિત્ત શુદ્ધિ એ સારા કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે. વાલે શું કે છે કે સંતને વિશે ભક્તિ એ બધી રાખવાની એ જરૂર એ કરવું જોઈએ રોજ, પણ એ સ્મરણમાં ક્યારે રહેશે? તે સ્મરણ રહેવામાં ઉપયોગી ભક્તિની જાગૃતિ, આત્મા ઓળખવાની જાગૃતિ, સાચો મોક્ષ મેળવવાની જિજ્ઞાસા, એની જાગૃતિ નિરંતર રહે એવા વૈરાગ્યાદી ચરિત્રવાળા પુસ્તકો, જેથી આપણા અંતરમાં વૈરાગ્ય ભાવ સદા જાગૃત રહે એવા 12 ભાવના વૈરાગની માતા છે, અથવા ઉપદેશ બોધ બધો વૈરાગ્ય જ બોધે છે એવા પુસ્તકો અને વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ. જે વૈરાગી હોય, સંસારથી છૂટવાની કામના હોય અને સરળ ચિત્તવાળા, માયા કપટ અંદર નહીં, સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ અને પોતાની ચિત્ત શુદ્ધિ એ સારા કારણો છે. પોતાની ચિત્ત શુદ્ધિ એટલે આત્મા પ્રાપ્ત કરવા માટે કે સત્પુરુષ પ્રત્યે ભક્તિ પ્રગટવા માટે કે મોક્ષ માર્ગની જિજ્ઞાસા માટે પોતાની ચિત્ત શુદ્ધિ જોઈશે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. શુદ્ધિ હશે તો જ વૈરાગ્ય ઉપશમના ગ્રંથો એના અંદર વૈરાગ્ય પ્રગટ કરશે. અને બીજું, સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ વૈરાગી. એના પર એક દ્રષ્ટાંત છે. એક ભૃગુ પુરોહિત હતો. 6 જીવનિકા અધ્યયન જે કૃપાલ દેવે પત્ર લખ્યો છે 504 પાન ઉપર આ વાત છે. પત્રાંક 693 છે. એમાં કૃપાલે 2 લીટી લખી. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સુએ. શ્રી તીર્થંકર 6 જીવનિકા અધ્યયન. 6 જીવો હતા, તે બોધ પામ્યા છે. આવા પુરુષોનો સંગ એ કેવી રીતે હતું? ભૃગુ પુરોહિત અને એની પત્ની, ઘરમાં પૈસો ખૂબ, પણ સંતાન એક પણ નહીં. એટલે એમને છેલ્લે એવું થયું કે આ બધો પૈસો શું છે, શું કરવાનું, સંતાન તો કોઈ છે નહીં. એટલે સંતાનની એમની ઈચ્છા હતી. એટલામાં શું થયું, દેવલોકમાં 2 જીવ દેવો, એમને વિચાર થયો કે આપણે આ દેહ છોડીને ક્યાં જવાના અહીંયાથી. અવધિ જ્ઞાન હોય છે. એમને જાણ્યું કે ભૃગુ પુરોહિતના આપણે ત્યાં જન્મવાના, એમના ઘરે. એટલે સાધુનો વેશ લઈને ત્યાં આવે છે. પ્રેમથી ભૃગુ પુરોહિત એની પત્ની વરાવે છે. પછી એક કહે છે કે બધુંય છે પણ સંતાન નથી. તો કે તમારે સંતાન થશે, 2 થશે, પણ મોટા થશે જુવાન કે દીક્ષા લઈને ચાલે જશે, સંસાર છોડી દેશે. સંતાન થશે જાણીને તો આનંદ થયો, અને પાછા સંસાર છોડીને ચાલ્યા જશે નાનપણમાં જ, એ પાછું દુઃખ થયું. એ જીવ અહીંયા આવવાના હતા, તો પછી શું થયું? સમય આવી, 2 સંતાન થયા, મોટા થયા, 12-15 વર્ષના થયા હશે, પણ એમના અંદર એવું ભરવી દીધેલું કે આ જૈન સાધુઓ છે ને, સફેદ કપડાવાળા, એમનો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવો. એવા હોય આપણને આખાના આખા ખાઈ જાય. એટલે એનાથી દૂર જ રહે. કેમ કે આ દીક્ષા લઈને જાય નહીં કંઈ. એ માતા પિતાનો આશય છે. એટલે એક દિવસે રમતા રમતા 2 છોકરાઓ 10-12 વર્ષની ઉંમરના જતા, સામેથી મુનિઓ આવતા જોયા. એ તરત જ કે આવો આવી ગયા, આપણને ખાઈ જશે.
ઝાડ ઉપર ચડી ગયા. જે ઝાડ ઉપર ચડ્યા તે પણ નાની પુરુષ હતા, ત્યાં જ આવીને બેઠા નીચે. પછી આહાર પાણી કરવા માટે બધી જૈણા કરી, એક કીડી પણ ક્યાંય રહે નહીં, ખૂબ સાફ સફાઈ કરીને પછી જમવા બેઠા, રોટલી ખાવા માંડ્યા. એ બેને વિચાર આવ્યો કે આપણા માતા પિતાએ તો કહ્યું કે આ તો માણસોને ખાઈ જાય, આ તો રોટલી ખાય છે, આ તો કોઈ માણસોને ખાતા નથી. આવું તો ક્યાંય આપણે જોયું છે, આવું તો ક્યાંય જોયું છે. જાતે સ્મરણાન થઈ ગયું. પૂર્વમાં એ પોતે દીક્ષા લીધેલી બે, ત્યાંથી દેવલોકમાં ગયેલા. એટલે એમને થયું કે આપણે પૂર્વમાં તો મુનિઓ હતા આવા, હવે આપણે દીક્ષા લઈને આપણે જઈશું. એ મુનિઓને કે અમને દીક્ષા આપો. ત્યારે મુનિ કે તમારી પિતા વગર આજ્ઞા વગર નહીં અપાય. એટલે પિતા પાસે જઈને કે અમને દીક્ષા આપો, અમારે સંસારમાં નથી રહેવું. તમે કહો છો કે આ ખાઈ જાય, એ ક્યાં ખાઈ જાય, બધી ખોટી વાત છે. માતા પિતાએ ઘણા સમજાવ્યા પણ માન્યું નહીં. છેવટે દીક્ષાની આજ્ઞા આપવી પડી. પણ પછી માતા પિતાને એમ થયું કે આ બે છોકરાઓ આ બધું છોડીને ચાલ્યા જાય અને આપણે ઘરડા થયા, મરવાની અણી પર આવ્યા, છતાં સંસાર છોડવાની ઈચ્છા થતી નથી અને આ પરિગ્રહની લપમાં પડ્યા છીએ. એટલે ચાલો આપણે પણ એની સાથે ચાલ્યા જઈએ. આમનું આમ ઘર ખુલ્લું મૂકી એને ઠેકાણે કરવા કંઈ નહીં રહ્યા અને 4 જણ નીકળી ગયા. ઘરના દરવાજા ખુલ્લા. રાજા એક સુકાર અને એક કમલાવતી રાણી છે ત્યાં. હવે કે જેનું કોઈ નથી એ ધન કોનું? રાજાનું. રાજા બધું ગાળા ભરી ભરીને બધું ધન લાવવા માંડ્યા ઘરે. કમલાવતી પૂછ્યું કે આ ગાળા શાના આવે છે આટલા? તો એ તો કે ભૃગુ પુરોહિત, એની પત્ની, એના 2 છોકરા, 2 આ તો આમનું આમ એને છોડીને ચાલ્યા ગયા, વમીને ઉલટી કરીને. ઉલટીની જેમ બધું જોયા નહીં રહ્યા. ત્યારે કમલાવતી કહે રાજાને કે એ ઉલટીની જેમ બધું છોડીને ગયા અને તમે આ ઉલટી કરેલું તમે ખાવા ઈચ્છો છો? એનું બધું તમારે આ લાવવા ઈચ્છો? હું નહીં રહું, ચાલો હું તો ચાલી, એમ કરીને હું તો દીક્ષા લઈશ, હું આવું નહીં લઉં, તમે તો આવા ધંધા કરો છો. પછી રાજાને થયું આ ચાલી જાય, દીક્ષા લીધી તો હું અહીંયા રહીને શું કરું? એકબીજાને જો એની ઈચ્છા થઈ કે ચલો હું ત્યાગી દઉં, એટલે એ પણ છોડીને ચાલી નીકળ્યા. આમ એકબીજાના સંગે, વૈરાગીના સંગે વૈરાગનો રંગ લાગે. 2 દીકરાઓને લઈને માતા પિતા અને એ બધે છોડ્યું. અને રાજા રાણીને થયું, ગુજરાતી રાજાને થયું આ 6 જીવની કાય ધ્યાન છે. ભગવાન તીર્થંકરોએ વાત કરેલી કે 6 જીવ સંસાર છોડીને ચાલ્યા ગયા અને આત્માનું કલ્યાણ કર્યું. આમ આવા વૈરાગી પુરુષોનો સંગ આપણને પણ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. તો અહીંયા કે છે વૈરાગ્યાદિ ચરિત્રવાળા પુસ્તકો કે વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ અને પોતાની ચિત્ત શુદ્ધિ એ સારા કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું, એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે. એટલે આ કાળમાં સરળપણું વૈરાગ્ય આત્મપ્રાપ્તિની જિજ્ઞાસા જીવોમાં રહી નથી. પણ તમે આ કરો, વૈરાગ્યવાળા પુસ્તકો વાંચો, ચરિત્રો વાંચો અને વૈરાગી સરળવાળા મનુષ્યોનો સમાગમ કરો. એટલે આ ત્રિભુવનભાઈ ઉપર લખેલો છે. ત્રિભુવનભાઈ એમના ભાઈ, મોટા ભાઈ છોટાલાલ, માણેકલાલ અને અંબાલાલભાઈ વગેરે બધા ભેગા મળીને સમાગમ કરતા. એટલે કે વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ અને પોતાની ચિત્ત શુદ્ધિ એ લક્ષ્ય. આ બધું કરીને શું કરવું છે? અંતરથી કામ ક્રોધાદી ભાવોને કાઢવા છે. એના માટે આ ઉપાયો છે અને એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકર છે. અત્ર સમાધિ છે. કૃપાલ કે અમને તો સમાધિ છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અમારા પરિણામ અમારા આત્મામાં છે, અમને તો આનંદ છે અને તમારે પણ એવો આનંદ મેળવો હોય તો આ પ્રમાણે કરજો. મહાપુરુષના ચરિત્રો વાંચજો, વચનો વાંચજો અને વૈરાગ ઉપશમ કેમ આવે એમ પ્રયત્ન કરજો. તો તમે પણ
એ જ આત્મશાંતિ ઘરમાં બેઠા પણ પામી શકશો. હવે આ પત્ર પૂરો થયો. હવે બીજો નવો આવતીકાલ લઈશું. વચનામૃત પાન 282, પત્રાંક 239, મુંબઈ, ચૈત્રવદ 7 ગુરુ 1947. આ પત્ર શ્રી સૌભાગભાઈ ઉપર છે. કૃપાલી એમને લખે છે, આપ્યું સૌને તે અક્ષરધામ રે, આપ્યું સૌને તે અક્ષરધામ રે. ગઈકાલે કૃપાપત્ર મળ્યું. અત્ર પરમાનંદ છે. જો કે ઉપાધિ સંયુક્ત કાળ ઘણો જાય છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને યોગ્ય છે. એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હો તો ભલે અને ન હો તો પણ ભલે, જે હોય તે સમાન જ છે. આપ્યું સૌને તે અક્ષરધામ રે. અક્ષરધામ એટલે મોક્ષ. કોને આપે? કોણ આપે? આપનાર સત્પુરુષ છે, અથવા જેને સમ્યક દર્શન થયું હોય તેનો જ મોક્ષ નિશ્ચિત છે. ભલે ને રમી નાખે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તમાં તે જે મોક્ષે જાય જ, એને છાપ પડી ગઈ. એટલે જે સમ્યક દ્રષ્ટિ છે એને તો એમ લાગે છે કેમ કે આનું વિવેચન છે નહીં. એટલે હે ભગવાન આપે તો સમ્યક દ્રષ્ટિને મોક્ષ આપી દીધો. આપ્યું સૌને તે અક્ષરધામ રે. અક્ષર જ્યાંથી કદી ક્ષર થવાનું નથી, ક્ષય થવાનો નથી, એવો જે મોક્ષ ફરી આવવાનો નથી, એવું જે મોક્ષધામ તે આપે એ ભગવાન સમ્યક દ્રષ્ટિઓને આપી દીધું. સમ્યક દ્રષ્ટિને જાણે ટિકિટ મળી ગઈ. હવે કાયમ કોઈ પણ હિસાબે મોક્ષે નિશ્ચિત જશે જ. એટલે સમ્યક દર્શન કહે છે કે મને ગ્રહણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો, પછી તમે કહેશો કે મારે મોક્ષે જવું નથી તો કોઈ કાળે બનશે નહીં. એટલે સમ્યક દર્શનનો એવો અદભુત પ્રભાવ છે અને ખરેખર ધર્મની શરૂઆત પણ ત્યાંથી જ છે. આપ્યું સૌને તે અક્ષરધામ રે. કૃપાલે લખે, ગઈકાલે એક તમારું કૃપાપત્ર મળ્યું. અત્ર પરમાનંદ છે. આત્મામાં પરમ આનંદ છે અને બાહ્ય ભયંકર ઉપાધિ છે. ઉપાધિમાં સમાધિ. આપણને જ્ઞ જેવું કામ આપી પડે તો સ્થિરતા ભંગ થઈ જાય, અને આટલી બધી ઉપાધિ છતાં અંતરથી સાવ જુદા છે. જો કે ઉપાધિ સંયુક્ત કાળ ઘણો જાય છે. ઉપર તો કહે છે પરમાનંદ છે, અને અહીંયા કે છે નીચે બીજી લીટીમાં, જો કે ઉપાધિ સંયુક્ત, ઉપાધિયુક્ત કાળ ઘણો જાય છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે. એટલે જેવા મારા પ્રારબ્ધ, સુખ કે દુઃખ બંને અમને તો સમ છે. સંતે લખ્યું છે, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ન જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. સુખ કે દુઃખ મન ઉપર લેવાથી શું ફરક પડે? હું દુઃખી છું એમ મનમાં ઘણો વિચાર કરવાથી દુઃખ જવાનું તો છે નહીં, તો પછી સુખામ મન ઉપર લેવું? સુખ દુઃખ મનમાં ન આણીએ. અને સુખ હોય તો પણ એવો વિચાર ન કરવો કે મારા જેવો કોણ છે, મને કેવી સુવિધા, બીજાને ક્યાં છે, એવો ભાવ બી નહીં લાવવો. કેમ કે વો દિન ભી જાયગા. એક જણાએ એક વીટી શેઠના પુત્રે કેટલા રૂપિયા આપીને ખરીદી લીધી. બીજાએ કહ્યું કે આટલી મોંઘી લેવાય? તો કે બાપા, એના પર જે લખેલું છે ને મેં એની કિંમત આપી છે. એ વીટી ઉપર શું લખેલું હતું? યે દિન ભી જાયગા. જયારે દુઃખ આવે પેલું જોઈએ કે યે દિન ભી જાયગા, આ દુઃખ પણ જશે. સુખ આવે, છકી જવાનો, અહંકાર આવવાનો પ્રયત્ન તો જોઈએ કે યે દિન ભી જાયગા. આ કઈ પુણ્ય કાયમ રહેણી,
દુઃખ પણ કાયમ રહે નહીં, બધું જવાનું છે. તો ઈશ્વર ઈચ્છા જેવી ભગવાનની મરજી, સુખ કે દુઃખ બધું અમારે તો સમ છે. જે આવો હોય તો આવો, બધું જવા માટે આવે છે. જોકે ઉપાધિ થયું ઘણો કાળ જાય છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે એટલે પ્રારબ્ધાધીન વર્તવું શ્રેયસ્કર છે, કલ્યાણકાર છે. એમાં કંઈ પણ મન પર લાવીને સુખ ને દુઃખનો અનુભવ કરવામાં કંઈ વિશેષ કર્મ સિવાય હાથમાં આવે નહીં. માટે એ જ યોગ્ય છે. જે આવે તે યોગ્ય, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. દુઃખ આવે તો એ કે યોગ્ય, તો કે હા એ પણ યોગ્ય. એક મંત્રીને એવી આદત પડી ગયેલી, વારંવાર બોલે કે જે થાય તે યોગ્ય જ માનવા આવે. એક દિવસે રાજા એને બહાર કાઢી મૂક્યો. નહીં, બહાર તો ક્યારે મૂક્યો, એક વાર બે પકડાઈ ગયા, પાછા કંઈ બે છૂટે છે. ત્યારે રાજા એને કે તું નીકળી જા. કે જ્યારે પકડ્યા મારવાની વાત કરે તો કે એમ કહે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, મને મારી નાખે તો યોગ્ય છે. પછી એને બહાર કાઢ્યો તો અને પછી એને કે પૂછે છે કે એમ કેમ કહ્યું, તો કે મહારાજ આપની આંગળી બલિદાન કરવા માટે 32 લક્ષનો પુરુષ જોઈતો હતો, તમે મળી ગયા તો તમારી આંગળી કપાયેલી હતી તો આપને છોડી દીધા. જે થયા તે યોગ્ય જ માનવામાં આવે. તેમ એને કહ્યું તું ચાલ્યો જા, નીકળી જા. તો કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. તો કે એમ કેમ કહ્યું, તો કે આપના ઠેકાણે હું હોત તો મારું બલિદાન આપી દેત. એટલે જે થાય તે યોગ્ય જ માનો. આપણે સુખ આવે તો યોગ્ય માનો, દુઃખ આવે તો યોગ્ય માનો. સુખમાં છકી જવું નહીં, એટલે કે ખૂબ પોતે અહમમાં નહીં આવી જવું. કેમ કે આજે છે ને કાલે નહીં, અને ક્યાં ઠેકાણા છે. કેટલાય કરોડપતિઓ દેવાળિયા થઈ ગયા, દેવાળા નીકળી ગયા. બધું ક્ષણિક છે. આત્માનો શાશ્વત સ્વભાવ, શુદ્ધ સ્વભાવ તે અખંડ છે. એ સુખ કોઈ કાળે જાય એવું નથી. એટલે કૃપાલ કે ઈશ્વર ઈચ્છા પ્રમાણે જેમ થાય તેમ વર્તવું શ્રેયસ્કર છે. શ્રેયસ્કર એટલે કલ્યાણકારક છે, અને યોગ્ય છે, એ જ યોગ્ય છે. એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હો તો ભલે, અને ન હો તો પણ ભલે. ભલે મારે આ ઉપાધિ હો તોય ભલે, નહીં હોય તોય ભલે, અમે એને મારી માનતા જ નથી. અને અમારું બાંધેલું કર્મ છે એ તો અમારે જ ભોગવવું પડશે. તો પછી એમાં વિકલ્પ શોક હર્ષ કરવાથી ફાયદો શું? જે હોય તે સમાન જ છે. જે હોય તે સમાન જ છે. જ્ઞાન વાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઈચ્છા થાય છે, તથાપી વિરહકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરૂપાયતા છે. સૌભાગભાઈને કૃપાલે લખે છે, જ્ઞાન વાર્તા સંબંધી એટલે આત્માના જ્ઞાન સંબંધીની વાર્તાઓ, તેના અનેક મંત્ર એટલે રહસ્ય આપને જણાવવા ઈચ્છા થાય છે. સૌભાગભાઈની એવી યોગ્યતા છે કે આપને આત્માના ગૂઢ જે રહસ્યો છે તે જરૂર અમારે જણાવવાની ઈચ્છા થાય છે, પણ તમારો અમારો વિયોગ છે. જ્ઞાન વાર્તા સંબંધી અનેક મંત્ર, મંત્ર એટલે નીચે પોતે જ કૃપાલે એનો અર્થ કરે છે. મંત્ર એટલે ગુપ્ત ભેદ. ગુપ્ત ભેદ તે જ્ઞાની યોગ્ય જીવને જ બતાવે. એક પત્રમાં લખ્યું છે કે અમે અંબાલાલ સિવાય એ ધર્મનો મર્મ કોઈને બતાવ્યું નથી. તેમ સૌભાગભાઈ માટે કે છે કે જ્ઞાન વાર્તા સંબંધી અનેક મંત્ર એટલે ગુપ્ત રહસ્ય આપને જણાવવા ઈચ્છા થાય છે, તથાપી વિરહકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરૂપાયતા છે. તમારામાં વિરહ છે એટલે અમે નથી આપી શકતા. મંત્ર એટલે ગુપ્ત ભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક સમજાય છે. ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક સમજાય છે. જેમ કે આત્માનો મૂળ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે
એ સમ્યક દર્શન પ્રગટ થયે એને ભેદનો ભેદ સમજાય છે. યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ થયે જ એને રહસ્ય સમજાય. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક સમજાય છે, અનુભવમાં જ આવી જાય છે. પરમ અભેદ એવું સત સર્વત્ર છે વીરાયચંદ. પરમ અભેદ એવું સત સર્વત્ર છે. એટલે એમ લાગે છે પરમ અભેદ રૂપે રહેલું પોતાનું આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ તે તો સર્વત્ર છે. આત્મા ક્યાં નથી? બધે જ છે. આ આખા વિશ્વમાં કાજાલની કુપ્પાની જેમ કે ઠાંસી ઠાંસીને જીવો ભરેલા છે. જીવો એટલે આત્મા. આત્મા ક્યાં નથી? પરમ અભેદ એવું સત સર્વત્ર રહેલું છે, સર્વત્ર છે જ. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત હૈ. આત્માને જાણવાની આપણી દ્રષ્ટિ નથી, ઓળખવાની. બાકી આત્મા ક્યાં નથી? એ પોતે જે બોલે છે, જાણે છે, જુએ છે, કોણ કરે છે? આત્મા જ છે. અને એની જ પાછી પોતે શંકા કરે છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકા નો કરનાર તે અચરજે અમાપ. કૃપાલ અમાપ આશ્ચર્ય છે. કેટલું બધું ગાઢ અજ્ઞાન છે કે પોતાને જ પોતાનું ભાન થતું નથી, માત્ર આવરણ છે. और મુમુક્ષુને અજ્ઞાન સેવા બીજો કોઈ ભય હોય નહીં કે મને મારા સ્વરૂપનું ભાન નથી, હું કોણ છું? વીરાયચંદ. આ પત્ર પૂરો થયો, એનું વિવેચન નથી. હવે પત્ર 240 અંબાલાલભાઈ ઉપર છે. મુંબઈ, ચૈત્રવદ નામ, રવિ 1947. ગઈકાલે પત્ર અને પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈનું પત્તું સાથે મળ્યું. અંબાલાલભાઈને લખે છે તમારું પત્ર મળ્યું અને સાથે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈનું પત્તું પણ સાથે મળ્યું. વિનય ભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખજો. અંબાલાલભાઈને કૃપાલે કહે છે કે તમે સૌભાગભાઈને લખજો. શું લખજો? કે વિલંબ થવાનું કારણ સાથે જણાવજો અને સાથે જણાવજો કે રાયચંદે આ વિશે બહુ પ્રસન્નતા દર્શાવી છે. અમારો કાગળ મળ્યો છે અને કૃપાલ કેમ લખજો કે રાયચંદને ખૂબ પ્રસન્નતા થઈ છે એમ તમે એમને જણાવજો. હાલ મને તો કે તમે કેમ નથી લખતા? હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો, કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. કેમ કે હાલ હું તમને કંઈ પણ બોધ આપી, લખી અને તમને પોષણ આપું એ સ્થિતિમાં હું નથી. હમણાં બહુ ઉપાધિ છે. એટલે હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો, કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે, આવો જ કર્મનો ઉદય છે કે મેં તમને પરમાર્થ સંબંધી કંઈ લખી શકીએ એમ નથી. માટે મીંડું સૌભાગભાઈ માટે જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્ર વ્યવહાર તમને પોષણરૂપ થશે. એટલે સૌભાગભાઈ જેવા સત્પુરુષ. સત્પુરુષના અનેક અર્થ થાય. સત જેને આત્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે અથવા જેને સમ્યક દર્શન છે. આ ઘણું પહેલા 1947નો પત્ર છે. એટલે કૃપાળુ દેહ પ્રત્યે સૌભાગભાઈને અત્યંત પ્રેમ છે. સૌભાગ પ્રેમ સમાધિમાં છે. પ્રેમ સમાધિ એટલે કેટલી બધી દ્રઢ શ્રદ્ધા છે કૃપાલદેવ પ્રત્યે. એટલે એમને પણ કે આ પુરુષ યોગ્ય છે, પામી શકે એમ છે, કેમ કે આ મારા પ્રત્યે એને અત્યંત પ્રીતિ છે. માટે સૌભાગ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્ર વ્યવહાર તમને પોષણરૂપ થશે. અમે તો લખી શકતા નથી. તમે સૌભાગભાઈ સાથે પત્ર વ્યવહાર કરો તો એ તમને કંઈક લખશે
તમે એમની સાથે જ્ઞાન ચર્ચા ચાલુ રાખો તો તમને લાભ થઈ શકે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. સૌભાગભાઈ મળ્યા છે, યોગ્ય પુરુષ છે, તમે એની સાથે પત્ર વ્યવહાર કરજો. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો, જ્ઞાન કથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું. ખાલી કાગળ તમે ખુશી અમે ખુશી એમ નહીં, કંઈ જ્ઞાન વાર્તા લખજો તો વધારે હું પ્રસન્ન થઈશ. જ્ઞાન વાર્તામાં કોઈ ત્યાગની, વૈરાગની, ઉપશમની, ભક્તિની કોઈ વાત લખજો, તેમાં હું પ્રસન્ન છું. તેમને પત્ર લખશો, જ્ઞાન કથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું. આ પત્ર 240 પૂરો થયો.